જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી એવું ચોમાસામાં મળતું કંકોડાનું શાક. કંકોડા ચોમાસામાં જ ખાલી મળે છે અને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક માનવામાં આવે છે. કંકોડા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કંકોડા સ્કિન માટે પણ બેસ્ટ છે. કંકોડા એવું શાકભાજી છે જેમાં દરેક પ્રકારના વિટામિન્સ રહેલા છે, જેવા કે પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને ઝીંક જેવા તત્વો આ કંકોડામાં મળી રહે છે. મિત્રો, કંકોડાની સિઝનમાં રેગ્યુલર કંકોડાનું શાક ખાઓ તો તમારા શરીરને ખૂબ જ ફાયદા થાય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. આ શાક બનાવવા માટે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે આ શાક 2 દિવસ સુધી ખરાબ પણ નથી થતું. આ શાકને તમે રાંધણ છઠના દિવસે બનાવીને સાતમના દિવસે પણ ખાઈ શકો છો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. તો દુનિયાનું શક્તિશાળી શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે. આ કંકોડા આવા ઉપરથી થોડા ખરબચડા હોય છે, જેમાં ધૂળ અને માટી ચોંટી હોય છે, એટલે આ કંકોડાને આપણે પહેલાં ધોવાના છે. આ કંકોડાને આપણે પાણી ભરેલા વાસણમાં થોડીક વાર માટે મૂકી રાખીશું, જેથી કંકોડા ઉપરની ધૂળ, માટી અને કચરો નીકળી જાય. આ કંકોડાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બીજી શાકની તૈયારી કરીશું. હવે શાક બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળી લઈશું, એક મીડિયમ સાઇઝનું ટમેટું, 10 થી 12 કળી લસણની, 1 નંગ તીખું મરચું લઈશું. આ બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું. તો સૌથી પહેલાં આપણે બંને ડુંગળીની છાલ ઉતારી લઈશું. અહીંયા મેં બંને ડુંગળીની છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ ડુંગળીના મોટા મોટા ટુકડા કરીશું અને ડુંગળીના દરેક પરને આવી રીતે અલગ કરી લઈશું. તો અહીંયા મેં ડુંગળીના બધા પર અલગ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું લેશું. ટમેટાને પણ મીડિયમ સાઇઝમાં કાપી લેશું. અહીંયા મેં ટમેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. હવે એક લીલું મરચું લઈશું અને મરચાંના પણ ટુકડા કરી લઈશું. મરચાંના પણ ટુકડા કરી લીધા છે. હવે લસણની 10 થી 12 કળીઓ લઈશું અને આમાંથી આપણી થોડીક લસણની કળીઓ અલગ લઈ લઈશું. હવે આ લસણની કળીઓને પણ ઝીણી ઝીણી કાપી લઈશું. અહીંયા મેં લસણની કળીને પણ ઝીણી ઝીણી કાપી લીધી છે. આ લસણની કળીઓમાંથી આપણે લસણીયો મસાલો બનાવીશું. હવે આપણે એક ખાણી લઈશું અને ખાણીમાં લસણની કળીઓને ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને થોડુંક મીઠું ઉમેરીશું, જેથી આપણો લસણીયો સરસ રીતે ખંડાઈ જાય. હવે આપણે બધું સરસ રીતે ખાંડી લઈશું. અહીંયા મેં બધું સરસ રીતે ખાંડી લીધું છે અને આપણો લસણીયો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. આ તૈયાર થયેલા લસણીયા મસાલાને આપણે એક વાટકીમાં ઘાટી લઈશું. હવે આપણે જે કંકોડાને પાણી ભરેલા વાસણમાં રાખ્યા હતા એને આપણે સરસ રીતે ધોઈ લઈશું. કંકોડાને આપણે એક ડીશમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો પાણીમાં ઘણો કચરો અલગ થઈ ગયો છે. હવે આ કંકોડાને ફરીથી આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તમે જો ધોયા પછી કંકોડા કેવા લીલાછમ દેખાઈ રહ્યા છે. ધોયેલા કંકોડાને આપણે એક ચોખ્ખા કપડામાં ઘાટી લઈશું અને કોરા કરી લઈશું.
આ કોરા થયેલા કંકોડાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આ કંકોડાના ઉપર અને નીચેનો ભાગ ઘાટીને આવી રીતે ઊભી ચિપ્સમાં આપણે કાપી લઈશું. જો આવા કોણા અને તાજા કંકોડા હોય તો તેનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે કંકોડાને સમારી લેવા. અને આવા કોઈ પાકા બીવાળા કંકોડા આવી જાય તો એના બી ઘાટી નાખવાના, કેમ કે આ બી ખૂબ જ કડક હોય છે, જે શાક ખાવામાં મજા નથી આવતી. અહીંયા મેં બધા કંકોડા સમારીને તૈયાર કરી લીધા છે. કંકોડાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે અહીંયા મેં બધા મસાલા તૈયાર કરી લીધા છે. જો સામગ્રીમાં આપણે જોઈએ તો 250 ગ્રામ કંકોડા, 2 ડુંગળી પર અલગ કરીને, 1 ટમેટું મીડિયમ ટુકડા કરીને, 2 ચમચી જેટલો લસણનો મસાલો ખાંડેલો, 1 નંગ મરચું ઝીણું સમારીને, લસણની કળીઓ ઝીણી કાપીને, થોડી કોથમીર સમારેલી, રેગ્યુલર મસાલા, મીઠું અને તેલ લીધું છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું. ગેસને ચાલુ કરીશું અને ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દઈશું. કઢાઈમાં 3 થી 4 ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. આપણે આ શાક બનાવવામાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે પડતું રાખીશું. અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડીક રાઈ ઉમેરીશું, થોડુંક જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે સમારીને રાખેલી લસણની કળીઓને ઉમેરી દઈશું. ઝીણા સમારીને રાખેલા લીલા મરચાંને ઉમેરીશું અને 1 મિનિટ માટે આ બધું સાતરી લઈશું. હવે ખાંડીને રાખેલો લસણનો મસાલો 2 ચમચી જેટલો ઉમેરી દઈશું. આ લસણિયા મસાલાને તેલમાં થોડીક વાર સાતરી લઈશું. જુઓ ચટણીનો કલર કેવો સરસ દેખાઈ રહ્યો છે. હવે આમાં ડુંગળીના પળ અલગ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું અને ડુંગળીને પણ 1 મિનિટ માટે સાતરી લઈશું. આ ડુંગળીના પળને બદલે તમે ડુંગળીને ઝીણી કાપીને પણ ઉમેરી શકો છો, પરંતુ પળ અલગ કરીને ઉમેરવાથી શાકનો દેખાવ ખૂબ જ સરસ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. એક થી 2 મિનિટ ડુંગળી સાતરી લીધા પછી સમારીને રાખેલા કંકોડા ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે કઢાઈ ઉપર ડીશ ઢાંકીને ડીશમાં થોડુંક પાણી ઉમેરી દઈશું, જેથી પાણીની વરાળ થઈને કંકોડાનું શાક તૈયાર થઈ જશે. હવે આને ગેસની ધીમી આંચ ઉપર 5 મિનિટ માટે ચડવા દઈશું. 5 મિનિટ પછી થાળી હટાવીને જોઈ લઈશું અને શાકને થોડુંક હલાવી લઈશું. હવે સમારીને રાખેલા ટમેટાને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. ટમેટા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મારે ધાણા જીરું પાવડર ઉમેરતી વખતે મારો વિડીયો બંધ થઈ ગયેલો હતો, એટલે તમે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દેજો. હવે ફરીથી પાણીવાળી થાળી ઢાંકીને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ટમેટાને ચડવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે.
આવી રીતે ચમચામાં લઈને શાકને ચેક કરીશું તો શાક બરાબર ચડી ગયું છે. હવે આમાં સમારીને રાખેલી કોથમીરને ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. તો તૈયાર થયેલા શાકને આપણે એક ડીશમાં સર્વ કરી દઈશું. જુઓ મિત્રો, કેવું સરસ શાક દેખાઈ રહ્યું છે અને શાક દેખાવામાં જેટલું સરસ દેખાય છે, ખાવામાં એટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. તો તૈયાર છે દુનિયાનું સૌથી શક્તિશાળી કંકોડાનું શાક. તો મિત્રો, જો તમને મારી આજની આ કંકોડાના શાકને બનાવવાની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા આવા ચટપટા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.